વધુ એક જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી સ્ટેશન રોડ પરનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। આ જેસીબીમાં બેઠેલા તમામ લોકો શ્રમિકો છે, જેઓને એક સ્થળેથી બીજા સ્થળે આ રીતે લઈ જવામાં આવી રહ્યા છે। આગળના ભાગમાં શ્રમિકો બેઠેલા જોવા મળી રહ્યા છે, તો વચ્ચે પણ શ્રમિકો દેખાઈ રહ્યા છે અને પાછળના ભાગમાં રહેલા લોડરમાં પણ લોકો બેઠેલા દેખાઈ રહ્યા છે। હવે અહીં સવાલ થાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ તો, જો આ લોડરમાંથી કોઈ નીચે પડી ગયું તો? જેસીબી જે રીતે આગળ પાછળ થઈ રહી છે તેના કારણે કોઈ પણ નીચે પટકાઈ શકે છે અને જેસીબીના ટાયર જો કોઈ પર ફરી જાય તો પછી તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે। ત્યારે આ વિડીયો વાયરલ થતા અત્યારે તો પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું। ધોરાજી પોલીસ તંત્રએ જેસીબી ચાલક સામે કાર્યવાહી કરી છે, તો સામે તેને પણ આવી ભૂલ બીજી વખત નહીં થાય તેવી માહિતી આપી છે। ગીર સોમનાથના વેરાવળમાં 4 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે કોલોની ઊભી કરી દેવામાં આવી હતી, જેમાં આજે વહેલી સવારે તંત્રનું બુલડોઝર ફર્યું છે। વેરાવળની શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલા 45 જેટલા મકાનો ઉપર પાલિકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। આ ડિમોલેશનની કામગીરી અંતર્ગત 3.5 કરોડની 3584 24 મીટર જેવી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ મેગા ડિમોલેશનની કામગીરી માટે પાલિકા તંત્રએ લેખિતમાં મંગાવેલી હોવા છતાં વડી મામલતદાર દ્વારા સ્થળ મુલાકાત કરીને કબજા ધારકોને અઠવાડિયામાં મકાનો હટાવવા સૂચના પણ આપવામાં આવી હતી। આ સરકારી જમીન પર ગેરકાયદેસર મકાનો અને દબાણો દૂર કરવાની સાથે વરસાદી મોસમમાં વરસાદી પાણીનો ભરાતા તેની સમસ્યાનું નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ઝઘડિયામાં દુષ્કર્મનો શિકાર બનેલી બાળકી આખરે જીતકી સામે જંગ હારી ગઈ હતી અને ગત રોજ તેનું મોત થયું હતું, જેને લઈને આજરોજ વડોદરા કોંગ્રેસે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। 16 ડિસેમ્બરના રોજ ઝઘડિયામાં 10 વર્ષની બાળકી દુષ્કર્મ અને હેવાનિયતનો શિકાર બની હતી। અતિ ગંભીર હાલતમાં બાળકીને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં 7 દિવસ બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જેને લઈને આજરોજ વડોદરા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસના કાર્યકરોએ એકત્રિત થઈને સંગમ 4 રસ્તા ખાતે બેનર અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। તેમજ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી। જોકે સ્થળ પર પહેલેથી જ કાર્ય વિભાગ, પોલીસ મથકનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ હાજર હતા। પોલીસ કાફલાએ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની શરૂઆતના ગણતરીની જ મિનિટોમાં 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। અટકાયત કરતી વેળાએ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ખેંચતાણ સર્જાઈ હતી, જેને લઈને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। ગુજરાતની આરોગ્ય સેવા બીમાર હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। આરોગ્ય સેવાની ઉણપના કારણે એક પ્રસૂતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના મોટી સાંદલી ગામની મહિલાની નોર્મલ ડિલિવરી થયા બાદ તેનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ આવી હોબાળો મચાવ્યો હતો। ગત રાત્રિના સમયે મહિલાને પ્રસૂતા પીડા ઉપડતા તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી, જ્યાં મુખ્ય ગાયનેક ડોક્ટર ન હોય મહિલાને સ્ટાફ નર્સ દ્વારા પ્રસૂતિ કરવામાં આવી હતી। જોકે મહિલાને નોર્મલ ડિલિવરી થઈ હતી અને ત્યારબાદ અચાનક મહિલાને પુષ્કળ પ્રમાણમાં બ્લડિંગ થતા તેનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। તે પછી તેને છોટાઉદેપુર ખાતે કેમ રિફર કરવામાં આવે તે બાબતે મહિલાના સ્નેહીજનોએ સાંદલી ગામની હોસ્પિટલ પર પહોંચી હોબાળો મચાવ્યો હતો। મૃતક મહિલાના પરિવારજનોના આક્ષેપ છે કે ડોક્ટરની ગેરહાજરીમાં ડિલિવરી કરવામાં આવી હતી, જેના કારણે આ મહિલાનું મોત નીપજ્યું છે। ત્યારે સવાલ અહીંયા એ થાય છે કે આવા કેસોમાં સરકાર શા માટે કડક કાર્યવાહી નથી કરતી? સત્તાધાર વિવાદને લઈને હવે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી સત્તાધારની જગ્યાનો વિવાદ ચાલી રહ્યો છે અને સાધુ સંતો બાદ હવે ધારાસભ્ય સહિતના લોકો પણ છે વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે। ધારીના એમએલએ જેવી કાકડિયાએ વિજય બાપુના સમર્થનમાં આવી અને હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી તેમણે જણાવ્યું હતું કે વિજય બાપુ પર જે આક્ષેપો થઈ રહ્યા છે તે પાયા વિહોણો છે। ધાર્મિક સંસ્થાને બદનામ કરવાનું એક ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। દિવસે આ વિવાદ વધુ વકરતો રહ્યો છે, ત્યારે આગામી 1 જાન્યુઆરીના રોજ નવો જે છે ઘટસ્ફોટ થશે અને ખાસ કરીને સત્તાધાર ખાતે જે છે તે ધ્વજારોહણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। વધુ એકવાર સંદેશ ન્યૂઝના અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી છે। અમદાવાદના જમાલપુરમાં એએમસીના પ્લોટ પર દબાણ હતું। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા રાતોરાત પ્લોટ ખાલી કરાવાયા છે। જમાલપુરમાં 200 કરોડની કિંમતના મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ઉપર રહેણાંકના મકાનો અને કબાડી માર્કેટ બનાવી દેવાયા હતા અને આ દબાણ માટે કોંગ્રેસ નેતા કયુમ અને અહેમદ કુરેશી પર આક્ષેપ લાગ્યા હતા।
આ અંગે ધારાસભ્ય અમિત શાહે એએમસીને પત્ર પણ લખ્યો હતો, જેને લઈને સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી હતી અને સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું કે એએમસીના પ્લોટ ઉપર કબાડી માર્કેટ તો બનાવી દીધું હતું અને તેમાંથી કમાણી પણ કરાઈ રહી હતી. સાથે સાથે અહીં દર બકરી ઈદના તહેવાર નિમિત્તે બકરા મંડી ભરવામાં આવતી હોવાનું અને ભાડા પેટે મોટી રકમ ઉઘરાવવામાં આવતી હોવાની પણ માહિતી મળી હતી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સ્થાનિકોએ કબાડી માર્કેટનો ભંગાર રાતોરાત હટાવી દીધો છે. સાથે એએમસી કેમ ચૂપ છે તે સવાલ પણ ઊભા થયા છે. સુરત શહેર ભાજપમાં ધારાસભ્ય અને મેયર વચ્ચે વિવાદ શાંત નથી પડી રહ્યો, ત્યારે પ્રદેશ કક્ષાએથી વિવાદનો અંત લાવવા માટેનો આદેશ અપાયો છે. સુરત શહેરના સેન્ટ્રલ ઝોન સાથે વિકાસના મોરચે અન્યાય થવાનો આક્ષેપ કરી ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખતા વિવાદ ઉચકાયો હતો. આ મુદ્દે પત્ર યુદ્ધથી શરૂ થયેલા આ તકરાર ગાંધીનગર સુધી પહોંચતા અંતે સુલેની દિશામાં સોમવારે મોડી સાંજે મેયર કચેરી ખાતે બંને વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી અને હવે અરવિંદ રાણાએ અને દક્ષેશ માવાણી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ આરોપ લગાવ્યા હતા કે સેન્ટ્રલ ઝોન સાથે પાલિકા દ્વારા અન્યાય થયા છે. તેમાં મુખ્યત્વે કોટ વિસ્તારનો ઉલ્લેખ કરી કેટલાક આક્ષેપો કરાયા હતા. મેયર દક્ષેશ માવાણીએ આક્ષેપ પર પ્રતિક્રિયા આપી હતી, ત્યારે ધારાસભ્ય અરવિંદ રાણાને હૈયા ધરપટ આપી હતી કે અધૂરા કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વોર્ડ નંબર 17માં મામલો ગૂંચવાયેલો છે. શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાત કરાતા જ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો છે. ભાજપે સોમવારે રાત્રે શહેરના 18 વોર્ડના 17 પ્રમુખોની યાદી જાહેર કરી છે. એક વોર્ડ એટલે કે વોર્ડ નંબર 17માં પ્રમુખની જાહેરાતને લઈને મામલો ગૂંચવાયો છે. શહેરના વોર્ડ પ્રમુખની જાહેર કરેલા યાદીમાં મોટાભાગના પ્રમુખ પાટીદાર અને ઓબીસી સમાજના છે, જેને લઈને લોહાણા, વણિક અને સતવારા સમાજમાં અસંતોષ જોવા મળ્યો છે. બીજી બાજુ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું કહેવું છે કે સમાજ કે કોઈને કાર્યકર્તાઓમાં અસંતોષ નથી, પણ કાર્યકરની જાહેરાત નથી તેના બીજા માળખામાં લેવાશે. શહેર ભાજપ પ્રમુખનું એવું પણ કહેવું છે કે વોર્ડ નંબર 17માં કોરમ પૂરી ન થતા જાહેરાત કરવામાં નથી આવી. નજીકના દિવસોમાં વોર્ડ નંબર 17ના પ્રમુખની જાહેરાત કરવામાં આવશે. દ્વારકાની ભાણવડ નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને તેની સાથે જ અધિકારીઓની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે ભાણવડ પાલિકાના સત્તાધીશોએ આમ કરવાનું જરૂરી ન સમજ્યું. શહેરના ભૂતવડ રોડ પર પહેલા તો આરસીસીનો રોડ બનાવી દીધો અને પછી ખ્યાલ આવ્યો કે ગટરનું મેઇન હોલ તો આપવાનું જ રહી ગયું છે. તેના વિના પાણીનો નિકાલ કેવી રીતે થશે? એટલે તરત જ સત્તાધીશો દોડતા થયા અને ગટરને શોધવા માટે આખો આરસીસીનો તૈયાર કરેલો રોડ ખોદી નાખ્યો. રસ્તો બન્યો ત્યારે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી એક વખત લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બંને રસ્તા તૂટે અને જ્યાં સુધી નવા ન બને ત્યાં સુધી લોકોને ફરીને જવું પડે તેવી હાલાકી વેઠવી પડશે. એટલે કે હવે પાલિકાના સત્તાધીશોએ લોકોને સુવિધા આપવાની જગ્યાએ તેમની મુશ્કેલી વધારી દીધી છે. રાજ્યમાં વીજળી સસ્તી થશે. વીજળીના ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ડિસેમ્બર સુધી 2 રૂપિયા ને 85 પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસની, એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને ₹1.45 2.45 કરવાનો આપણે નિર્ણય કર્યો. ₹2.45 કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે. અને જે નાના 100 યુનિટના ગ્રાહકો છે એને લગભગ 50 થી 60 રૂપિયાનો બચત થશે. અને તે જ રીતે આ જે ઘટાડો છે એ જાન્યુઆરીથી માર્ચ અને એના પછીના પીરિયડમાં જ્યાં સુધી ટેરિફ નિયમનમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે. એટલે કે 1 ઓક્ટોબર 2024થી ત્રિમાસિક સમયગાળામાં ગ્રાહકોએ કરેલા વીજ વપરાશમાં પ્રતિ યુનિટે 40 પૈસાનો લાભ થશે. આજકાલ નકલી ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો સમયાંતરે ઝડપાઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર રાજ્યના 3 અલગ અલગ વિસ્તારોમાંથી નકલી ડોક્ટરોને પકડવામાં આવ્યા છે. સુરતના મગદલ્લામાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા વધુ 2 બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 40 વર્ષની મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. બોગસ મહિલા ડોક્ટર પકડાઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ મહિલા જૂના મગદલ્લા ગામમાં એક ઘરમાં ક્લિનિક ચલાવતી હતી, તો બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં એક સાથે 3 બોગસ તબીબો પકડી પાડવામાં આવ્યા છે, જેમની પાસે મેડિકલની કોઈ ડિગ્રી નથી. નવાઈની વાત તો એ છે કે સરકારી આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ બોગસ દવાખાનું ધમધમતું હતું.
જ્યારે રાજકોટના કુવાડવા અને ધોરાડમાંથી પણ નકલી ડોક્ટર ઝડપાયા છે. તો બીજી તરફ રાજકોટની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષની અંદર 6 જેટલા નકલી ડોક્ટરો પકડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ પર ધરી છે. ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, કારણ કે ફાર્મા હબ કહેવાતા અમદાવાદમાંથી ઝડપાઈ છે નકલી દવાઓની ફેક્ટરી. ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ પકડાયું છે. આ સાથે વગર પરવાને બનાવટી એલોપેથિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ છે. આ સાથે આશરે ₹31 લાખનો ભેળસેળવાળો નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર H.G. કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ અને ખોરાક શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે તંત્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. હવે આ પેઢી રો મટીરિયલ અને પેકિંગ મટીરિયલ ક્યાંથી અને કેવી રીતે લાવી છે અને આ પ્રકારે આવી કેટલી બનાવટોનું ઉત્પાદન કોણ અને કેવી રીતે કરતા તેની તપાસ હાથ ધરાઈ છે.